પણ કહેવાનું શું? સ્વીકારી લેવાનું, મોટું મન રાખવાનું, જતું કરવાનું, નાની નાની વાતમાં ચૂં નહીં કરવાનું, નહીં તો આ પરિવાર ઉત્સવ બધો બગડી જશે. બિચારા એક છોકરાએ એના પપ્પાને પૂછ્યું કે પપ્પા મને મનમાં મોટો પ્રશ્ન છે. તો પપ્પા કે શેનો પ્રશ્ન? કે ત્રેતા યુગમાં ભગવાન રામે એમના પિતાશ્રી દશરથજીની આજ્ઞા પાડી અને વચન રાખ્યું તો એ મહાન થઈ ગયા, અને સતયુગમાં પ્રહલાદે એમના પિતાનું વચન ન માન્યું અને તોય મહાન થઈ ગયા. તો મારે પ્રશ્ન એ છે કે મારે તમારું વચન માનવાનું કે નહીં માનવાનું? ભગવાન રામે પિતાનું વચન માન્યું તો મહાન થઈ ગયા, અને પ્રહલાદે વચન ન માન્યું તોય મહાન થઈ ગયા. તો મારે તમારું વચન રાખવું કે નહીં રાખવું? પિતામાં પ્રશ્ન મૂંઝવણમાં આવે કે નહીં? પિતા કે બેટા, સતયુગની વાત જુદી છે, ત્રેતાયુગની વાત જુદી છે. અત્યારે આપણે કળિયુગમાં જીવીએ છીએ એટલે અત્યારની વાત જુદી હોય. અત્યારે કળિયુગમાં મારે કે તારે બેમાંથી જેને પણ અથવા બંને મહાન થવું હશે તો આપણે બંને તારા મમ્મીની વાત માનવી પડશે. આવા સંપની ભાવનાથી રહીએ પરિવાર ઉત્સવ ઉજ્યો કહેવાય.